કોમેડિયન સમય રૈનાએ તેના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના અશ્લીલ સામગ્રીને લઈ અને સમગ્ર દેશમાં વિરોધ યથાવત છે। સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહિત 5 લોકો સામે અરજી કરવામાં આવી। રાષ્ટ્રીય સેના અધ્યક્ષ વિનોદ જૈને સાયબર ક્રાઇમમાં અરજી કરી। રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાણી, અપૂર્વા મખીજા ઉર્ફે રેબલ કિડ, સમય રૈના અને જસપ્રીત સિંહ સામે અરજી કરવામાં આવી। રાજ્યમાં કોઈપણ જગ્યાએ શો કરવામાં આવશે તો વિરોધ કરવા રાષ્ટ્રીય સેનાએ જણાવ્યું છે। પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરે તેવી માંગ કરી। તો સોશિયલ મીડિયામાં સમય રૈનાના શોને લઈ અને અત્યારે હાલ તપાસનો ધમધમાટ। સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં પણ સમય રૈના સહિત 5 લોકો સામે અરજી। રાષ્ટ્રીય સેનાના અધ્યક્ષ વિનોદ જૈને સાયબર પોલીસ મથકે અરજી દાખલ કરી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક શો જે સમય રૈના દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને તેને લઈને અત્યારે સુરત સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ કરનાર ફરિયાદી આપણી જોડે ઉપસ્થિત છે। વિનોદભાઈ, જે રીતના સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરવામાં આવી છે, મુખ્ય કારણ શું એનું? ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ કરીને જે ટીવી શો છે અને આ યુટ્યુબરો જે છે રણવીર અલ્હાબાદી છે, રેના છે, ચંચલાની છે, અપૂર્વા મખીજા છે, જસપ્રીત સિંહ છે, આ લોકો દ્વારા જે મા બાપ ઉપર અશ્લીલ ભાષામાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તેના વિરુદ્ધમાં અમે આજે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે। કારણ કે આ લોકો સમાજમાં અશ્લીલતા ફેલાવી રહ્યા છે તો એના વિરુદ્ધમાં પગલાં ભરવા જોઈએ। જે રીતે ફિલ્મો રજૂ થાય છે તો એના પહેલા એક સેન્સર બોર્ડમાંથી પસાર થાય છે, એવી એક પ્રક્રિયા છે। તો આવા શો માટે પણ એક સેન્સર બોર્ડ ઊભું થવું જોઈએ, જેના કારણે જે લોકો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં જઈને આ જે કૃત્યો કરી રહ્યા છે એના વિરુદ્ધમાં ગુના દાખલ થવા જોઈએ, એવી અમે માંગ આજે સુરત સાયબર ક્રાઇમમાં કરી છે। આ ઉપરાંત આવા ઘણા યુટ્યુબરો છે જે આપણી જાણમાં આવ્યા નથી પણ તે લોકો પણ આ રીતે કાર્યક્રમો આપી રહ્યા છે, તો તેના વિરુદ્ધમાં પણ અમે રજૂઆત કરી છે। આ ઉપરાંત આ લોકોનો સુરતમાં પણ એક કાર્યક્રમ થવાનો હતો, તેનો પણ અમે વિરોધ કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ આવો શો ન થવા દઈએ એવી અમે રાષ્ટ્રીય સેના એક પ્રતિજ્ઞા લે છે અને જો થશે તો એનો અમે કોઈ પણ સંજોગોમાં બંધ કરવાની પૂરા પ્રયત્ન કરીશું। તમે એડવોકેટ તરીકે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરવામાં આવી છે, કયા કલમો હેઠળ હવે કાર્યવાહી કરશે? હવે આમાં આ જે ગુનો છે તે અશ્લીલતા ફેલાવવાનો ગુનો છે અને જે પ્રકારનું સાહિત્ય જે દેખાય છે એ સમાજની સ્ત્રીઓને બી બદનામ કરે એવું દેખાય છે। એટલે એની અંદર મેં ભારતીય ન્યાય સંહિતાની કલમ 79, 196, 296, 299, 3(5) 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 મુજબ મેં હાલની અરજી આપી છે। એમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને જો એમાં યોગ્ય દેખાશે તો પોલીસ FIR પણ કરશે। હાલના તબક્કે મેઇન મુદ્દેશ અમારો એટલો છે કે આ જે કન્ટેન્ટ જે આમાં દેખાડવામાં આવ્યા છે તે અશ્લીલતા છે, એનાથી કોઈની બી માનહાનિ થાય છે અને જાહેરમાં પ્રચલિત થયું છે, એટલે એના પર તાત્કાલિક સેન્સર બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં અને આવા ભવિષ્યમાં કાર્યક્રમો ન થવા જોઈએ એ બાબતે અમે રજૂઆત કરી છે। બિલકુલ જોઈ શકાય છે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરવામાં આવી છે અને આગામી સમય દરમિયાન તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી જે છે તે ફરિયાદી દ્વારા પણ કરવામાં આવી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।